નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો આપવા માટે આહ્વાન કર્યું છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત આત્મનિર્ભર યાત્રા, જી મૈત્રી યોજના, મહિલા ઉદ્યોગ સહાય યોજના જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યમાં સ્વદેશી ઉત્પાદનોને નવી ઉર્જા મળી રહી છે. આ ઉપરાંત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા સ્વદેશી મેળા, શોપિંગ ફેસ્ટિવલનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવી રહ્યું છે. ગત દશેરાથી દિવાળી દરમિયાન રાજ્યના 16 શહેરમાં પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી ફેસ્ટિવલનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાઓની 40.50 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી અને ₹10 કરોડથી વધુનું વેચાણ નોંધાયું હતું. 15 માર્ચ 2026 સુધીમાં રાજ્યની તમામ 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ 1500થી વધુ સ્ટોલ સ્વ-સહાય જૂથોને ફાળવવામાં આવે છે, જ્યારે શહેરી ફેરિયાઓને 1400થી વધુ સ્ટોલ આપવામાં આવ્યા છે. ખાણીપીણી માટે 1200 સ્ટોલ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને અન્ય કારીગરોને પોતાના સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ કરવા માટે 1650થી વધુ સ્ટોલ ફાળવવામાં આવે છે. નમસ્કાર.